નર્મદા નદીના પાણીમાં બકુલ આશ્રમ ગરકાવ થઈ ગયું। કરણજના દેરોલી ગામ ખાતે આવેલો છે બકુલ આશ્રમ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો। નર્મદા નદીની ભેખડો ધસતા બકુલ આશ્રમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનો વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આશ્રમની ભેખડોનું ધોવાણ થઈ જતા આશ્રમ ગરકાવ થઈ ગયો। આશ્રમ પાણીમાં પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે, તો અમે આપને વિડીયો પણ બતાવી રહ્યા છે કે જ્યાં આશ્રમની ભેખડોના ધોવાણ થઈ જતા આશ્રમ ગરકાવ થઈ ગયો એકાએક, અને નર્મદા નદીના પાણીમાં બકુલ આશ્રમ ગરકાવ થઈ ગયો હોવાની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। કરજણના દેરોલી ગામ ખાતે બકુલ આશ્રમ આવેલો છે, એકાએક ભેખડ ધસી પડે છે અને ભેખડની સાથે સાથે આશ્રમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બકુલ આશ્રમ કે જે નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ભેખડ ધસી પડી અને ભેખડ ઉપર આશ્રમ આવેલો હતો તે પણ આ ભેખડની સાથે સાથે નદીમાં ધસી પડ્યો છે। અને આપને આ સ્પષ્ટ વિડીયો બતાવી રહ્યા છે કે જ્યાં બકુલ આશ્રમ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો, ભેખડની સાથે સાથે આશ્રમ પણ ગરકાવ થઈ ગયો અને સીધો નર્મદા નદીના પાણીમાં પડ્યો હોવાની વિગતો। સમાચાર મહિસાગર